નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૂગોળ પાઠ નંબર 8 વાતાવરણ વિશે આજે સમજૂતી મેળવવાની છે. હવે તો આપણે વાતાવરણ શું છે વિદ્યાર્થી મિત્રો તેના વિશે સમજૂતી મેળવીશું. તો કે વાતાવરણ વગર પૃથ્વી સપાટી પરનું જીવસૃષ્ટિનું અસ્તિત્વ અશક્ય છે. તેમાં ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ જીવસૃષ્ટિને જીવંત રાખે છે. વાદળ, ધુમ્મસ, વરસાદ, હિમ, વરાળ વગેરે વાતાવરણમાં રહેલા પાણીના સ્વરૂપો છે. રજકણો એ વાતાવરણમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તે ધુમ્મસ અને ઝાકળની પ્રક્રિયાને માટે કારણભૂત છે. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. પૃથ્વી સપાટીથી આશરે 32 કિમી ઊંચાઈ સુધી વાતાવરણના સ્તરમાં 99% જેટલી હવા સમાયેલી છે. આથી સપાટીનું નજીકનું વાતાવરણ ઘટ્ટ છે અને ઊંચે જઈએ તેમ તે પાતળું બને. વાતાવરણ રંગહીન, સ્વાદહીન અને વસરહીન છે. ગતિ કરતી હવાને પવન કે લહેર કહીએ છીએ. વાતાવરણ સ્થિતિસ્થાપકતા અને દબનીયતાનો ગુણ ધરાવે છે. વાતાવરણ પારદર્શક છે, પરંતુ તેમાંથી પસાર થતા અમુક પ્રકારના વિકિરણો શોષાય છે અને પદાર્થોને હવામાન ઘર્ષણથી અવરોધાય છે. તેમાં ઉલ્કાઓ પૃથ્વીની સપાટી પર આવતા પહેલાં વાતાવરણમાં સળગીને નાશ પામે છે. આમ વાતાવરણ અવકાશીય પદાર્થોથી પૃથ્વીનું રક્ષણ કરે છે. હવે આપણે આગળ જોઈએ તો કે બંધારણ. વિદ્યાર્થી મિત્રો, વાતાવરણનું બંધારણ શું છે? તો વાતાવરણમાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વો છે. એ તો તમને ખ્યાલ જ છે. વાતાવરણમાં મુખ્યત્વે સૂક્ષ્મ રજકણો, ક્ષારકણો, હિમકણો, જીવજંતુઓ, પાણી, જુદા જુદા વાયુઓ અને ભેજ રહેલા છે. હવે વાયુ અને પ્રમાણ ટકાવારીમાં નાઇટ્રોજન N2 વાયુ, નાઇટ્રોજન 78% પ્રમાણ, ઓક્સિજન 21% પ્રમાણ, આર્ગન 0.93% પ્રમાણ અને કાર્બન ડાયોક્સાઇડ 0.3% પ્રમાણ. હવે બધા ભેરા થઈને આનું પ્રમાણ અલગ અલગ છે અને 0.4% કોનું છે? તો કે હલકા વાયુઓ નિયોન, હિલિયમ, ઓઝોન, હાઇડ્રોજન, મિથેન, કિપ્રોટોન, ઝેનોન એનો થઈ અને 0.4% છે. આમ બધા સાથે મળી અને કેટલો થાય છે? 100% થાય છે. કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધુ ભારે વાયુ છે. કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધુ ભારે. તેથી સપાટી 20 કિલોમીટરથી ઊંચાઈ સુધીની વાતાવરણ વધુ પ્રમાણમાં હોય છે. જ્યારે ઓક્સિજન 110 કિમી સુધી અને નાઇટ્રોજન 130 કિમી ઊંચાઈ સુધી હોય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, 0.3%. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને પોતાનો ખોરાક તૈયાર કરવામાં તેનો ઉપયોગ કરે છે. માનવી અને પ્રાણીઓ શ્વાસોચ્છ્વાસ માટેની ઓક્સિજન ઉપયોગ માટે છે. ઓઝોન વાયુનું પડ પૃથ્વી સપાટીથી આશરે 32 થી 48 કિમીની ઊંચાઈએ આવેલું છે, જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે છે. સામાન્ય રીતે પૃથ્વી સપાટીથી આશરે 130 કિમીથી ઊંચાઈએ વાતાવરણ હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ બનેલું છે. વાતાવરણમાં પાણી ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે. પાણી હવામાં હિમકણો, જલબુદો અને વરાળના રૂપમાં હોય છે. આ બધાને વરાળ એ મહત્વનું સ્વરૂપ છે. વિવિધ જળાશયોમાં બાષ્પીભવન તેમજ વનસ્પતિમાં બાષ્પ નિષેક્ષણ પ્રક્રિયાની વરાળ થાય છે અને વાતાવરણમાં ભળે. વરાળ વાતાવરણમાં લગભગ 10 થી 12 કિમી ઊંચાઈ સુધી હોય છે. વરાળનું પ્રમાણ વાતાવરણના 0 થી 4% જેટલું હોય છે. વરાળ એ સૂર્યની ગરમી શોષી લેવાનું વાતાવરણનો મુખ્ય ઘટક છે. પૃથ્વીની સપાટીથી તદ્દન નજીકનું વાતાવરણ અસંખ્ય રજકણો આવેલા છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રજકણો આવેલા છે. તે ખુલ્લી ધરતી
કારખાનામાંથી નીકળતો ધુમાડો, વનસ્પતિ, જવાળામુખી પ્રસ્ફોટન, ઉલ્કાપાત્ર વગેરે દ્વારા વાતાવરણમાં પડે છે. રજકણો અને ક્ષારકણો ભેજગ્રાહી અને ભેજધારી હોવાથી તે વાતાવરણની ઘનતા વધારે છે. ઉષા કે સંધ્યાના દ્રશ્યો, ધુમ્મસ, વાદળ વગેરે બનવાની પ્રક્રિયા માટે રજકણો કારણભૂત છે. હવે વિદ્યાર્થી મિત્રો જોશું વાતાવરણનું સ્તર રચના. સપાટીથી ઉચ્ચ અનુભવાતા વાતાવરણમાં ફેરફારોને કારણે વાતાવરણમાં 4 આવરણો પાડવામાં આવ્યા છે. 1 શોભાવરણ, 2 સમતાપ આવરણ, 3 મધ્યાવરણ અને 4 ઉષ્માવરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આ આકૃતિ તમે જોઈ શકો કે જે વાતાવરણના આવરણો છે. હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો કે આપણે સમજૂતી મેળવવાની છે. શેના વિશે? તો કે અલગ અલગ વાતાવરણ વિશે. તો હવે આપણે શરૂઆત કરીશું તો શોભાવરણ વિશે સમજૂતી મેળવતી. પૃથ્વી સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શોભાવરણ કહે છે. ઉષ્ણકટિબંધ પ્રદેશ પર જે તે 16 કિમી સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશ પર, 12 કિમી અને શીત કટિબંધીય પ્રદેશ શોભાવરણ વધારે ઊંચે સુધી અને શિયાળાની ઠંડી ઋતુમાં ઓછી ઊંચાઈ સુધી વિસ્તરેલું હોય છે. પૃથ્વી સપાટી પરથી જીવસૃષ્ટિ પર શોભ આવરણને અસર થાય છે. વાતાવરણ તોફાનો, હવાનું સંચરણ, ગાજવીજ, વાદળ, વરસાદ, વંટોળ વગેરે આ આવરણમાં અનુભવાય છે. પૃથ્વી પરની હવામાન અને આબોહવાના નિર્માતા શોભાવરણનો મોટો ફાળો છે. વાતાવરણના કુલ વાયુ દ્રવ્યના 75% જેટલો વાયુ દ્રવ્ય, પાણીની વરાળ અને રજકણો આ આવરણમાં આવેલા છે. પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન ઘટે છે. એટલે કે 1 કિમીની ઊંચાઈએ જતાં 6.5 તાપમાન ઘટે છે. શોભાવરણને ઉપરથી સપાટી કે જ્યાં તાપમાન ઘટતું અટકી જાય છે ત્યાં સીમાનું શોભ સીમા રહે છે. આ સીમા વિસ્તારમાં હવાનું તાપમાન લગભગ સ્થિર થાય છે. હવાનું સંચરણ મંદ પડી જાય છે. આ વિસ્તાર વિમાનો ઉડ્ડયન માટે ખૂબ જ અનુકૂળ છે. મંદ પડી જાય ત્યારે વિમાન તેને સરળતાથી ઉડી શકે છે. હવે આપણે બીજો જોઈએ તો કે સમતાપ આવરણ. જ્યાં શોભાવરણનું પૂરું નામ ત્યારે 50 કિમીથી ઊંચાઈ સુધી સમતાપ આવરણ વિસ્તરેલા છે. આ વાતાવરણમાં તાપમાન લગભગ સ્થિર રહે છે, તેથી તે સમતાપ આવરણ કહે છે. સમતાપ આવરણમાં ઋતુઓ અનુભવાતી નથી. વાદળ, વરસાદ, વંટોળ, હિમ વગેરે અનુભવાતા નથી. અહીં હવા અત્યંત સ્વસ્થ અને પાતળી હોય છે, તેથી જેટ વિમાનો ઓછા અવરોધો સાથે ઝડપીથી ઉડી શકે છે. આ વાતાવરણમાં શરૂઆતમાં પૃથ્વીની સપાટીથી 20 કિમી ઊંચાઈ સુધી હવાનું તાપમાન લગભગ સ્થિર રહે છે. ત્યાર પછી ઊંચાઈની સાથે તાપમાન ધીમે ધીમે વધતા લાગે છે અને આશરે 50 કિમીની ઊંચાઈ તાપમાન વધતું અટકી જાય છે. જે ઊંચાઈ તાપમાન વધતું અટકી જાય છે ત્યારે સીમાને સમતાપ સીમા કહે છે. ઊંચાઈની સાથે સમતાપ આવરણના બંધારણમાં થોડો ફેરફાર જોવા મળે છે. આશરે 32 કિમીથી 48 કિમી વચ્ચેના ઊંચાઈએ ઓઝોન વાયુ આવેલો છે, તેથી સમતાપ આવરણના ભાગો ઓઝોન આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો આ ભાગમાં શોષાય છે, તેમજ આ આવરણમાંથી પસાર થતી ઉલ્કાઓ સળગી ઉઠે છે અને નાશ પામે છે. ઓઝોન વાયુ જંતુનાશક છે, હવાને શુદ્ધ કરે છે. મનુષ્ય માટે તે આરોગ્યપ્રદ છે. હવે જોશું આપણે 3 મધ્યાવરણ. સમતાપ આવરણની ઉપરને વાતાવરણમાં આશરે 50 થી 80 કિમી ઊંચાઈ સુધીના ભાગને મધ્યાવરણ કહે છે. આ વાતાવરણમાં ઊંચે જતાં તાપમાન ઘટતું જાય છે. લગભગ 80 કિમીથી ઊંચાઈ તાપમાન ઘટતું અટકી જાય છે. આ ઊંચાઈને મધ્ય સીમા કહે છે. આ વિસ્તારમાં હવાનું તાપમાન -90%
90 સેલ્સિયસથી 100 સેલ્સિયસ હોય છે. 4 ઉષ્માવરણ. ઉષ્માવરણ મધ્યાવરણની ઉપરની આવરણને ઉષ્માવરણ કહે છે. તે 80 કિમીથી ઊંચાઈએથી શરૂ થાય છે ત્યારે ત્યાં સુધી વાતાવરણ છે, ત્યાં સુધી આ આવરણ વિસ્તરેલું છે. અહીં હવા અતિશય ગરમ અને એકદમ પાતળી હોય છે. આ આવરણમાં 350 કિમીથી ઊંચાઈ આશરે 900 સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના સતત પ્રહારને કારણે ઉષ્માવરણ હવાનું આયનીકરણ થાય છે. તેથી વાતાવરણના આ આવરણને આયનવરણ પણ કહે છે. રેડિયોના તરંગો આ આવરણની વીજ ભારયુક્ત હવા સાથે અથડાઈને પરાવર્તન થઈ પાછા પૃથ્વી પર આવે છે. તેથી પૃથ્વી પરનું રેડિયો પ્રસારણ માટે આ આવરણ ખૂબ જ ઉપયોગી છે. આ આવરણમાં થતી આયનીકરણની પ્રક્રિયાને કારણે કેટલીક વાર ધ્રુવ પ્રદેશોમાં ઊંચે આકાશમાં મેરુ જ્યોત જેવા મળે છે. તે કોઈક વાર તેજના લીસોટા રૂપે તો કોઈક વાર મંડપની ઝાલર જેવા આકારે પણ દેખાય છે. વિકસિત રાષ્ટ્રીય અવકાશયાન દ્વારા વિવિધ પ્રકારના પ્રયોગ કરીને વધુ ઊંચાઈએ આવેલા વાતાવરણની માહિતી મેળવવામાં પ્રયત્નશીલ છે. માહિતી મેળવવા માટે આ પ્રયત્નશીલ રહે છે. આમ વાતાવરણના જુદા જુદા 4 આવરણોમાં વહેંચાયેલું છે. હવે હવામાન. ટૂંકા સમયગાળાની વાતાવરણને વાસ્તવિક સ્થિરને હવામાન કહે છે. હવામાન સવારનું, બપોરનું, સાંજનું, રાત્રિનું કે દિવસનું એમ કોઈ પણ સમયગાળાનું હોઈ શકે. હવામાનનો આધાર તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ, વાદળનું પ્રમાણ વગેરે પર રહેલો. વિશ્વના દેશો પોતાના પ્રદેશોનું દરરોજનું હવામાન શોધી તેનો અહેવાલ અને હવામાન નકશા દૂરદેશોનું તથા રેડિયો પર પ્રસારિત કરે છે. ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે, જે સમગ્ર દેશનું રોજબરોજનું હવામાન દર્શાવતા અહેવાલ અને નકશાઓ દિવસમાં 2 વખત પ્રસિદ્ધ કરે છે. હવે આબોહવા વિશે માહિતી મેળવશો. વાતાવરણ લાંબા ગાળાનું સરેરાશ સ્થિતિની આબોહવા કહે છે. સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષાઓ હવામાનની પરિસ્થિતિ ઉપરથી તે પ્રદેશોને આબોહવા નક્કી કરે છે. આબોહવાના મૂળ તત્વો એક જોશું સૂર્યઘાત અને તાપમાન. સૂર્યમાંથી મળતી ગરમીને સૂર્યઘાત કહે છે. સૂર્યઘાતનું પ્રમાણ અક્ષાંશ પ્રમાણે જુદા જોવા મળે છે. ઉષ્ણકટિબંધમાં સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી તાપમાન ઊંચો રહે છે, જ્યારે ધ્રુવ પ્રદેશોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી તાપમાન નીચું અનુભવાય. સૂર્યઘાત અને તાપમાન પરથી જે તે પ્રદેશની આબોહવા ગરમ, ઠંડી, સમ કે વિષમ છે તે નક્કી કરી શકાય છે. હવે 2 દબાણ અને પવનો. અક્ષાંશ સમુદ્રની અંતર પ્રાકૃતિક રચના, ભૌગોલિક સ્થાન, ઊંચાઈ, જંગલ, પર્વતો વગેરે કારણોસર હલકા અને ભારે દબાણ રચના. વિશ્વવૃત્તિના પ્રદેશમાં ગરમીને કારણે હલકું દબાણ અને ધ્રુવીય કે ઠંડા પ્રદેશોમાં ઠરીને કારણે ભારે દબાણ અનુભવાય છે. આમ વિવિધ પરિબળોની અસરને કારણે હલકા અને ભારે દબાણો રચાય છે. ભારે દબાણ પરથી હલકા દબાણ તરફ હવા ગતિ કરે છે. સમુદ્ર પર આવેલા ભારે દબાણ હોય છે ત્યારે અહીંના ભેજવાળા પવનો હલકા દબાણવાળા ભૂમિખંડો તરફ વાય છે અને વરસાદ આપે છે. સમુદ્ર પરથી આવતા પવનો ઠંડા હોવાથી કારણે કિનારાની આબોહવા સમ રહે છે. સૂકા પવનો જે ભાગમાં વાય છે ત્યારે વરસાદ ખૂબ જ ઓછો પડે છે અને આબોહવા વિષમ બને છે. આમ દબાણ અને પવનો જે તે પ્રદેશોની આબોહવામાં ફેરફાર લાવવામાં મહત્વનો ભાગ ભજવે. 3 ભેજ અને વરસાદ. વાતાવરણમાં વરાળ રૂપે રહેલા પાણીને ભેજ કહે છે. ભેજનું પ્રમાણ બાષ્પીભવનની તીવ્રતા પર આધાર રાખે છે. સૂકા રણ પ્રદેશોમાં ઓછા વરસાદને કારણે અને ધ્રુવ પ્રદેશોમાં નીચા તાપમાનને કારણે બાષ્પીભવન મંદ થતું હોવાથી
ભેજનું પ્રમાણ ઓછું હોય છે, તેથી ત્યાં વરસાદ ઓછો પડે છે. વિશ્વવૃત્તીય પ્રદેશોમાં સૂર્યના કિરણો 12 માસ લંબ પડતા હોવાથી બાષ્પીભવન સૌથી વધારે થાય છે અને દુનિયામાં સૌથી સરેરાશ વધુ વરસાદ અહીં પડે છે. હવામાં રહેલા ભેજ ઉકળાઈ અને બાફ ઉત્પન્ન કરે છે. આ કારણથી વિશ્વવૃત્તીય પ્રદેશમાં ભેજવાળી આબોહવા માનવ સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી. આ રીતે ભેજ અને વરસાદના કારણે સૂકી કે ભેજવાળી આબોહવા નક્કી થાય છે. હવે જોશું આબોહવા પર અસર કરતા પરિબળો. આબોહવાના તત્વો અને પરિબળો વચ્ચે તફાવત છે. આબોહવાના તત્વો આબોહવાનું નિર્માણ કરે છે, જ્યારે આબોહવાના પરિબળો તેનો તત્વો પર અસર કરે છે. આબોહવા પર અસર કરતા પરિબળો આ પ્રમાણે છે. 1. અક્ષાંશ. અક્ષાંશ આબોહવા પર અસર કરનાર મહત્વનું પરિબળ. વિશ્વવૃત્તીય પ્રદેશોમાં સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી ત્યારે ગરમી વધુ પડે છે, બાષ્પીભવન વધારે થાય છે અને વરસાદ પણ વધારે પડે છે. આથી આ પ્રદેશોમાં આબોહવા ગરમ અને ભેજવાળું બને છે. વિશ્વવૃત્તીય પ્રદેશોમાં ધ્રુવીય પ્રદેશો તરફ જતાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા છે. ધ્રુવીય પ્રદેશો પર સૂર્યના કિરણો સૌથી વધુ ત્રાંસા પડે છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી વધુ ત્રાંસા પડે છે. બાષ્પીભવન ઓછું થાય છે અને વરસાદ ઓછો પડે છે. તેથી અહીં 12 માસ અતિશય ઠંડી આબોહવા અનુભવાય છે. મધ્ય પ્રદેશના મધ્ય ભૂમધ્ય પ્રદેશ 30 સેલ્સિયસથી અને 45 સેલ્સિયસ એક વટાવ ઉનાળા સુધી અને શિયાળામાં હુંફાળ તથા ભેજવાળા આબોહવા થાય છે. 2. સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્ર સપાટી જેમ જેમ ઊંચે જઈએ છીએ તેમ તેમ તાપમાન ઘટે છે. 1 કિમીની ઊંચાઈ વાતાવરણમાં સરેરાશ 6.5% સેલ્સિયસ તાપમાન ઘટે છે. સમુદ્ર સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ તાપમાન સાથે દબાણ ઘટે છે. કેટલાક સ્થળો ઉષ્ણકટિબંધ આવેલા હોવા છતાં તેમની ઊંચાઈને કારણે ત્યાં આબોહવા ખુશનુમા અને સ્ફૂર્તિદાયક રહે છે. દક્ષિણ અમેરિકા ખંડના કિવોટ શહેર વિશ્વવૃત્તિ પર આવેલા હોવા છતાં તેની આબોહવા ઊંચાઈના કારણે ખુશનુમા રહે છે. માટે આ લોકો ઉનાળાની સખત ગરમીથી બચવા માટે શિમલા, મનાલી, દાર્જિલિંગ, માઉન્ટ આબુ, સાપુતારા, પંચમટી, મહાબળેશ્વર વગેરે ઊંચાઈ પર આવેલા ગિરિમથકો પર જાય. 3. સમુદ્રની અંતર. સમુદ્રથી જમીન પર પાણીની ગરમી સમગ્ર કરવાથી શક્તિ અને આપ લે કરવાની શક્તિ જુદી જુદી છે. પૃથ્વી પર આવેલા મહાસાગરો અને ભૂમિખંડો પર આ અસર સ્પષ્ટ જોવા મળે છે. સમુદ્ર કિનારાના નજીકના વિસ્તારમાં સમુદ્રની અસર કારણે આબોહવા સમકાત જોવા મળે છે, જ્યારે સમુદ્રની દૂર ખંડસ્થ ભાગોમાં તાપમાન ઊંચું રહે છે અને વરસાદ ઓછો પડે છે. મુંબઈ, સિંગાપુર, લંડન, શાંઘાઈ, રિયો દ જનેરો વગેરે શહેરો સમુદ્ર કિનારો હોવાથી ત્યાં સમઘાત આબોહવા રહે છે, જ્યારે દિલ્હી, મોસ્કો, વિનિપેગ, અમૃતસર, લાહોર વગેરે શહેરો સમુદ્ર કિનારે દૂર હોવાથી ત્યાં આબોહવા વિષમ રહે. 4. મહાસાગરોના પ્રવાહો. મહાસાગરોમાં વહતા ગરમ અને ઠંડા પ્રવાહો આબોહવા પર અસર કરે છે. સમુદ્ર કિનારા નજીક ગરમ પ્રવાહ કે ઠંડા પ્રવાહ વહેતો હોય ત્યારે આબોહવા અનુક્રમે હુંફાળી અને ઠંડી રહે છે. કેનેડાનો પૂર્વ કિનારો અને પશ્ચિમ યુરોપનો ઉત્તર ભાગમાં લગભગ સરખા અક્ષાંશો પર જોવામાં આવે છે. છતાં તે બંને પ્રદેશોની પાસે વહેતા ભિન્ન પ્રકારના મહાસાગર પ્રવાહોના કારણે ત્યાંની આબોહવામાં તફાવત છે. કેનેડાના પૂર્વ કાંઠા પાસે લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ વહે છે, તેથી ત્યાં આબોહવામાં ખૂબ જ ઠંડી છે. શિયાળામાં ત્યાં બરફ જામી જાય છે, જ્યારે પશ્ચિમ યુરોપના ઉત્તર ભાગમાં પસાર થાય ત્યારે એટલાન્ટિકા ગરમ અલ્ફસ્ટ્રીમ પ્રવાહ વહે છે. આને કારણે ત્યાં આબોહવા 12 માસ હુંફાળો રહે. 5. જમીનના પ્રકાર. આબોહવાના નિર્માણમાં જમીન અને ગૌણ પરિવહન પરિબળ. રેતાળ જમીન જલ્દી ગરમ અને જલ્દી ઠંડી થાય છે,
આવી જમીન રણ પ્રદેશ વિષમ આબોહવા નિર્માણ અમુક અંશે જવાબદાર બને છે. લાવાની કાળી કે કાંપવાળી જમીન જલ્દી ગરમ થતી નથી, તેમજ જલ્દી ઠંડી પડતી નથી. આની અસર પણ આબોહવા પર અમુક અંશે થાય છે. 6. જંગલોનું પ્રમાણ. વિશાળ પ્રમાણમાં આવેલા જંગલોમાં પ્રદેશોનું વરસાદનું પ્રમાણ વધુ હોય છે. તાપમાન સરેરાશ કરતાં નીચું પડે છે. રણ પ્રદેશ કે વનસ્પતિ વગરની ખુલ્લી જમીન સપાટીવાળા પ્રદેશોનું તાપમાન ઊંચું રહે છે અને વરસાદ નહીવત પડે છે. પૂર્વ ભારતમાં આવેલા વિશાળ જંગલ પ્રદેશોને કારણે વરસાદ વધુ પડે છે, તેથી અહીં આબોહવા ગરમ અને ભેજવાળી બને છે. કચ્છ અને પશ્ચિમ રાજસ્થાન સૂકા મેરાણ પ્રદેશોમાં તાપમાન ઊંચું છે. વરસાદ ખૂબ જ ઓછો પડે છે, આમ અહીં વિષમ પ્રકારની આબોહવાનું નિર્માણ થાય છે. 7. પવનો. પવનોની દિશા અને તેની ગતિ આબોહવા પર અસર કરે છે થાય છે. વિદ્યાર્થી મિત્રો, ઠંડા પ્રદેશો પરથી આવતા પવનો ઠંડા હોય છે, જ્યારે ગરમ પ્રદેશો પરથી આવે છે ત્યારે ત્યાંના તાપમાન ઘટાડો કરે છે. ગરમ પ્રદેશો પરથી આવતા પવનો ગરમ હોય છે તો ત્યારે ઠંડા પ્રદેશો પર વાય છે જ્યારે તે તાપમાન વધારો કરે છે. સમુદ્ર તરફથી વાતા ગરમ અને ભેજવાળા પવનો વરસાદ આપે છે અને જમીન વિસ્તારો પરથી વાતા સૂકા પવનો વરસાદ આપતા નથી, તેથી આબોહવા પર અસર થાય છે. હવે જોશું 8. પર્વતમાળાની દિશા અને ઢોળાવ. પર્વત પર સૂર્યઘાતનું પ્રમાણ કેટલાક સમય પૂરતું રહે છે અને તેના ઢોળાવોથી દિશા કઈ છે મુજબ તે મુજબનું તાપમાન અને વરસાદ નક્કી થાય છે. સામાન્ય રીતે પૂર્વ દિશા કરતાં પશ્ચિમ દિશામાં પહાડી ઢોળાવ પર સૂર્યઘાતનું પ્રમાણ વધુ સમય સુધી રહે છે. આથી પશ્ચિમ દિશામાં ઢોળાવો પર તાપમાન ઊંચું રહે છે. હિમાલયોની દક્ષિણ તરફનો ઢોળાવ ઉત્તરના ઠંડા પવનોનો અસર કરે દૂર રહે છે, જેનાથી દક્ષિણ ઢોળાવોનું તાપમાન જેટલું નીચું નથી તેટલું વધુ તેટલું ઉત્તરના ઢોળાવોનું કારણ થાય છે. સમુદ્ર પરથી વાતા ભેજવાળા પવનોના વર્ગ માર્ગોમાં પર્વતમાળા આડી આવેલી હોય તો તે પવનો તેથી સાથે અથડાઈને ઊંચે ચડે છે અને પવના અભિમુખ ઢોળાવો પર વધુ વરસાદ આપે છે અને પવન પર્વતમાળા ઢોળાવોને પવન વિમુખ બાજુઓ થાય છે ત્યારે તેમાં ભેજ ઓછો થઈ ગયો હોવાથી કારણે તે ઓછો વરસાદ આપે છે. હવે જોશું આપણે વૈશ્વિક તાપ વૃદ્ધિ. વૈશ્વિક તાપ વૃદ્ધિ. પૃથ્વીની આસપાસ વાતાવરણ આવેલું છે. આ વાતાવરણમાં છેલ્લા ઘણા વર્ષોથી તાપમાન વધારો નોંધાય છે. વૈશ્વિક તાપમાન વધવાથી આ પ્રક્રિયાને વૈશ્વિક તાપ કહે છે. સૂર્યના કિરણો વાતાવરણમાં પસાર થઈ સીધા પૃથ્વી પર પહોંચે છે અને સૌર પ્રથમ પૃથ્વી સપાટી ગરમ કરે છે. પછી વાતાવરણ ધીમે ધીમે ગરમ થાય છે. સૂર્યના કિરણો પૃથ્વી સપાટી પરથી પરાવર્તન પામી વાતાવરણમાં પસાર થાય છે ત્યારે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લાંબી તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણો શોષે છે અને પૃથ્વી તરફ પુનઃ પરાવર્તિત થાય છે. પરિણામે પૃથ્વી અને વાતાવરણ ગરમ થાય છે. આ અસરને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. આવી અસર કરતા કાર્બન ડાયોક્સાઇડ વાયુને ગ્રીન હાઉસ વાયુ કહે છે. ઉપરાંત મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન વગેરે અન્ય ગ્રીન હાઉસ વાયુઓ છે. હવે આપણે આગળ વધી માનવીની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ગ્રીન હાઉસ વાયુઓ દિન પ્રતિદિન વાતાવરણમાં ઉમેરા થાય છે. જેમ કે ઉદ્યોગોના કારણે ઉત્પત્તિ થતો ધુમાડો, પરિવહનના સાધનો થકી ઉત્સર્જિત થયા વાતાવરણ અશ્મિભૂત બળતણનું દહન, રિવકલિન જલાઈ, લાકડું તથા સેન્દ્રિય કચરાનું દહન, યુદ્ધ વગેરે કારણોસર વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણમાં વધારો થતો લાગે. આમ ઉપરાંત માંડવીની પ્રક્રિયા કેટલીક પ્રવૃત્તિઓ કારણે વાતાવરણમાં મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન વગેરે ગ્રીન હાઉસ વાયુઓનું પ્રમાણ વધવાને કારણે વૈશ્વિક તાપ વૃદ્ધિ અનુભવાય છે. હવે આપણે જોઈશું વૈશ્વિક તાપ વૃદ્ધિના નિયંત્રણ માટે આ મુજબ પગલાં લઈ શકાય. કયા કયા? તો કે
અશ્મિભૂત બળતણનો દહનમાં ઘટાડો કરવો વિદ્યાર્થી મિત્રો, શક્તિના સ્ત્રોત તરીકે કુદરતી વાયુઓનો વૈકલ્પિક ઉપયોગ, સૌર શક્તિ, પવન શક્તિ, ભરતી શક્તિ વગેરેનો ઉપયોગ કરવો, વનીકરણ પ્રવૃત્તિનું પ્રોત્સાહન આપવું, ગ્રીન હાઉસ વાયુઓ વાતાવરણ વધુ ઉત્સર્જિત ન પામે તેવી યોગ્ય તકેદારી લેવી, શાળા મહાશાળાઓ કક્ષાએ વિદ્યાર્થીઓને અંગે જાગૃત કરવા તે માટે સુયોગ વ્યવસ્થા જોગવાઈઓ કરવી. હવે જોશું આગળ આબોહવા પરિવર્તન. પૃથ્વી સપાટી પર વાતાવરણની રચના અદ્ભુત રીતે થઈ છે. વાતાવરણની આ રચના કદી સ્થિર નથી. વૈજ્ઞાનિક અધ્યયન પ્રમાણમાં પ્રી કેમિકલ યુગમાં પૃથ્વી સપાટીનો મોટો ભાગ બરફથી છવાયેલો છે. આમ લાખો વર્ષ સમયગાળાના આશરે 4 વર્ષો હિમયુગ પૃથ્વી ઉપર અનુભવાયા હતા. હિમયુગનો ભાગ કરતાં મોટા ભાગના સમય દરમિયાન આબોહવા ગરમ અને ભેજવાળી હતી. તે પૃથ્વી પરથી સરેરાશ તાપમાન આશરે 22 સેલ્સિયસ જેટલું હતું. આથી ધ્રુવીય પ્રદેશો બરફ ગરના હતા. આજે પૃથ્વી પર સરેરાશ તાપમાન આશરે 14 સેલ્સિયસ જેટલું અંદાજવામાં આવે છે. છેલ્લા 10 વર્ષોના સમયગાળા દરમિયાન આબોહવામાં ઘણા ફેરફારો થાય છે. આશરે 8000 વર્ષ પૂર્ણ થઈ પૃથ્વી પરથી આબોહવા ગરમ અને ભેજવાળી હતી. શહેરના રણપ્રદેશ, સહારાનો રણપ્રદેશ, અરબસ્તાનનો રણપ્રદેશ, ભારત પાકિસ્તાનનો રણપ્રદેશ વગેરે દરિયાઈ હરિયાળી વિસ્તારો હોવા છતાં માનવ સંસ્કૃતિ વિકાસ છે. ઈસવીસન પૂર્વે 3000થી 1700ની આસપાસ સૂકી અને ગરમ આબોહવા આવેલા તબક્કાઓને કારણે એ વિસ્તાર રણપ્રદેશમાં ફેરવાઈ ગયા. આજે ત્યાંથી પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી રહ્યા છે. 1885થી 1940 સુધીના સમયગાળામાં પૃથ્વી પરથી ખાસ કરીને ઉત્તર ગુજરાતની આબોહવા ગરમ હતી, પરંતુ 1940 પછી પૃથ્વી પરના સરેરાશ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. વધુ આબોહવા વિજ્ઞાનની માને સંયુક્ત રાજ્ય અમેરિકાના મેટા મેદાનોમાં દક્ષિણ પશ્ચિમ ભાગ કે જે ખટોળાના તરીકે ઓળખાય છે, ત્યાં 1930ના દશકામાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. આબોહવાના પરિવર્તનને કારણે 1950થી 1966 વચ્ચેના સમયગાળામાં ઇંગ્લેન્ડમાં પાકની ઋતુઓનો સમયગાળો 9થી 10 દિવસ ઘટી ગયો. આબોહવા વિજ્ઞાની અભ્યાસ પ્રમાણે 1850થી આજ દિન સુધી માનવીની વિવિધ પ્રવૃત્તિઓને કારણે ઉદ્યોગોમાં ઉત્પન્ન થતો ધુમાડો, પરિવહનના સાધનો થકી ઉત્સર્જિત થતો વાયુ, નિર્વનીકરણ, શહેરીકરણ, યુદ્ધો વગેરેના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, ક્લોરોફ્લોર, કાર્બન નાઇટ્રોજન ઓક્સાઇડ વગેરે વાયુઓનું પ્રમાણ વધ્યું છે, જે આબોહવામાં પરિવર્તન લાવવા માટે જવાબદાર. ભૂતકાળની આબોહવામાં પણ મોટો ફેરફારો થવાના નક્કર પુરાવા પૃથ્વીની સપાટીમાં મળી આવ્યા છે. દૂર ભૂતકાળની આબોહવામાં ફેરફારોની અસર અંકિત થઈ હોય તેવા ખડકો પૃથ્વીની સપાટી પરથી મળી આવ્યા. જુદી જુદી આબોહવા જીવી ગયેલા પ્રાણી અને ઉગેલી વનસ્પતિઓના અવશેષો પણ ભૂતકાળની આબોહવા થયેલા ફેરફારોની ઝાંખી કરાવી. આ ઉપરાંત આબોહવામાં ફેરફાર પ્રમાણે મોટા વૃક્ષો, થડમાં વિકસિત વાયુઓ તથા નદીઓનો નિક્ષેપ નિર્જન કે રણપ્રદેશોમાંથી મળી આવતા વસ્તી વિશે વસવાટના જીવાઓ, સમુદ્ર અને સરોવરની સપાટીમાં થયેલો ફેરફારો તથા કાયમી બરફ પ્રદેશોમાં બદલાતા રહેતા વિસ્તારો પર અને તેની જમીન સપાટી પર અંકિત થયેલી અસરો વગેરે ભૂતકાળની આબોહવા થયેલા નોંધપાત્ર ફેરફારો સૂચવે છે. હવે જોવાનું છે આપણે લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો આબોહવામાં પરિવર્તનની અનુભવાતા પરિબળો. એમાં જોશું વૈશ્વિક તાપમાનમાં વધારો થવાને પરિણામે હિમ ક્ષેત્રોની સીમા ઘટતા લાગે, જેથી સમુદ્રની સપાટી ઊંચી થવા લાગે. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં વરસાદની અનિયમિતતા અનુભવાય છે, જેમ કે કેટલાક પ્રદેશોમાં અતિવૃષ્ટિના કારણે પૂરની પરિસ્થિતિ, તો કેટલાક પ્રદેશોમાં અનાવૃષ્ટિના કારણે પાણી વર્તાય છે. ત્યારે કમોસમી વરસાદ પણ થાય છે. આબોહવામાં પરિવર્તનના કારણે પાકની વાવણી તેમજ લણણી પર વિપરીત અસર થઈ, પરિણામે ખેત ઉત્પાદન પર માઠી અસર જોવા મળે છે. આથી
જે તે પ્રદેશોનો સમગ્ર અર્થતંત્ર પર તેની પરોક્ષ અસર થાય છે. ઓઝોન વાયુનું પડ પાતળું થવાથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોનું માત્ર વધારો કેન્સર, ત્વચા રોગ, મોતિયા તથા અન્ય રોગોનો વધારો થાય છે. લાસ્ટમાં આપણે કેટલીક કુદરતી ઘટનાઓ જેવી કે પૂર, દુષ્કાળ, ચક્રવાત, ભૂસ્ખલન, હિમપ્રપાત, ગાઢ ધુમ્મસ, કરાવો વર્ષા વગેરે અનિયમિતતા અને અતિશય વાતાવરણનો અનુભવાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ નંબર આપણે આ પૂરો